વિદ્યાર્થી મિત્રો, TYBAમાં જ્યારે અલંકાર અને છંદ આવે ત્યારે હંમેશા વિદ્યાર્થીને માત્ર નામ આવડતા હોય 4-5, એ બધું જ ભૂલીને આવ્યા હોય. ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, ગણ બંધારણ શું, છંદમાં કશું જ એમને ના. ઇવન કેટલા બધા વિદ્યાર્થીઓને પૂછીએ કે બે છંદના નામ બોલો ત્યારે અલંકારના નામ બોલતા હોય, અને અલંકારના નામ બોલો ત્યારે એ લોકો શિખરણી, સરદગ્રહણ આવું બધું બોલતા હોય છે. તો આજે આપણી એવું દશા છે, એમાં પ્રશ્ન કદાચ એ છે કે તમે નિશાળમાં કાં તો શિક્ષકે તમને સમજાવીને નથી કરાવ્યું અથવા તમે સમજીને નથી કર્યું, જે હોય તે. એટલે TYના વિદ્યાર્થીઓને કામ લાગે એ રીતે આપણે અલંકારની વાત કરીશું. પછી છંદની તો ક્યારેક નિરાતે, કારણ કે છંદ મારા પણ એટલા બધા પાકા નથી. અલંકાર, અલમ વત્તા કૃ એટલે અલંકાર. અલમ એટલે ભૂષણ, જે અલંકૃત કરે તે અલંકાર. કાવ્યની શોભાને વધારે તે અલંકાર. અલંકાર ને અલંકાર શાસ્ત્ર બે જુદું છે, એ યાદ રાખવાનું. અલંકાર શાસ્ત્ર એટલે શું? તો સાહિત્ય સર્જનની સાથે સાથે જે સાહિત્ય મીમાંસા થાય છે, એટલે જેમ ગુજરાતીમાં વિવેચન, અંગ્રેજીમાં ક્રિટિસિઝમ, એમ સંસ્કૃતની અંદર એને અલંકાર શાસ્ત્ર કહેવાય છે, મીમાંસા. ભારતીય સાહિત્ય મીમાંસામાં બીજા દેશોની સરખામણીમાં આપણી મીમાંસા ઘણી વહેલી શરૂ થઈ. ફરી એકવાર, અંગ્રેજીમાં જેને લિટરરી ક્રિટિસિઝમ કહે, ગુજરાતીમાં જેને વિવેચન કહે, હિન્દીવાળા જેને આલોચના કહે, એને જ સંસ્કૃતવાળા અલંકાર શાસ્ત્ર કહે. એટલે અલંકાર શાસ્ત્ર અને આ અલંકાર એ બે જુદું. અલંકાર શાસ્ત્ર સંસ્કૃત સાહિત્ય મીમાંસા માટે વપરાતો પારિભાષિક શબ્દ, પરિભાષા, ટર્મિનોલોજી છે. જ્યારે શબ્દ અને અર્થના અલંકારોના સીમિત અર્થમાં ક્યારેક વપરાતો આ શબ્દ અમુક સમયે રસ, ધ્વનિ, ગુણ, રીતિ વગેરે માટે પણ વપરાયો છે. એટલે સમગ્ર કાવ્યશાસ્ત્રની ચર્ચા તે અલંકાર શાસ્ત્ર. આપણે એની અંદર વધારે ઊંડા જવાની જરૂર નથી, કારણ કે મારો ને તમારો અત્યારનો વિષય છે અલંકાર, જે તમારા અભ્યાસક્રમમાં છે તે. અલંકાર એટલે ભાષાની કોઈ વિશિષ્ટ ભંગી, એવું જો ખાલી માની લઈએ તો એ અધૂરી સમજ છે. હકીકતે પોતાને અભિપ્રેત જે વાત છે એને વધારે સચોટતાથી વ્યક્ત કરવા માટે સર્જક હંમેશા અલંકાર પ્રયોજે છે. અલંકાર ક્યારેક ઉક્તિ વૈચિત્રનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, તો ક્યારેક એમાં બુદ્ધિના ચમકારા પણ દેખાય છે. ક્યારેક એ કવિની કલ્પના શક્તિનું ફળ હોય છે, તો ક્યારેક એ વસ્તુનો મર્મ ચમત્કારિક રીતે પ્રગટ કરે છે. એટલે અલંકારની કોઈ એક સ્પષ્ટ વ્યાખ્યા બાંધી શકાતી નથી, કારણ કે એના હેતુ ઘણા બધા છે. પણ અલંકારનું એક અવિનાભાવી, જેને છૂટું ના પાડી શકાય, બે વસ્તુને એને અવિનાભાવીથી સંબંધથી બંધાયેલા કહેવાય, એ લક્ષણ છે ચમત્કાર કે વૈચિત્રમ. મમ્મટ, આચાર્ય મમ્મટના શબ્દોમાં કહીએ તો વૈચિત્રમ ચ અલંકાર. ભામહ કહે છે કે રમણીનું મુખ, રમણી એટલે સુંદર સ્ત્રી, જે રીતે અલંકાર વગર નથી શોભતું, એમ કાવ્ય પણ અલંકાર વગર નથી શોભતું. આ મત સાથે આપણે ભાગ્યે જ સંમત થઈએ, કારણ કે કાવ્ય નિરઅલંકાર રહેવાનો આગ્રહ ન રાખી શકે તો અલંકાર રહેવાનો આગ્રહ પણ ન રાખી શકે. આપણે સ્વીકારેલું છે, મમ્મટની વ્યાખ્યામાં તો છે પણ ખરું. મમ્મટની જે વ્યાખ્યા છે, તદ્દોષો શબ્દાર્થો સગુણો અનલંકૃતિ પુનઃ ક્વાપી. જવલ્ય અલંકારનો ઉપયોગ, અલંકાર હોય પણ ખરા, ન પણ હોય. અલંકારની ઉપકારકતા શું? અલંકાર કાવ્યમાં આગંતુક તત્વ નથી. એટલે ખમણ બની ગયા પછી ઉપર કોપરું અને કોથમીર જેમ છાંટે છે, એમ અલંકારો છાંટી શકાય નહીં. એ કાવ્યનું અંગભૂત તત્વ છે.
એ હોય તો એની સાથે જ જન્મે, એમાં પછીથી ઉમેરાતું નથી. અલંકાર કવિના વિશિષ્ટ દર્શનને યોગ્ય શબ્દ દ્વારા મૂર્ત કરવા માટે આવે છે. કાવ્ય તત્વ માત્ર દર્શનમાં નહીં, વર્ણનની અને ભાષાની વિવિધ છટામાં પણ હોય. એટલે કાવ્ય તત્વને નુકસાન પહોંચાડ્યા વગર કાવ્યમાંથી અલંકાર દૂર કરી શકાય નહીં. અલંકારની સાર્થકતા કવિતામાં એકરૂપ થઈ જવામાં છે. ક્રોચે કહ્યું છે, જેને તમે અલંકાર કહો છો એ કાવ્યમાં એકત્વ પામ્યો છે કે નહીં? જો પામ્યો હોય તો અલંકાર આગંતુક નથી, અને જો ન પામ્યો હોય તો પછી એ કાવ્ય જ નથી. એનો અર્થ અલંકાર કાવ્યમાં આગંતુક તત્વ નથી. આપણે ત્યાં આનંદવર્ધન જેવા વિચક્ષણ કાવ્યશાસ્ત્રી અલંકારને કવચ કુંડળ જેવા ગણે છે. અલંકાર એ આગંતુક નથી, કવિ સંવેદનનો જ અંશ છે. કાવ્ય કર્ણને કવચ કુંડળ હોય તો તે જન્મજાત હોય. એટલું જ નહીં, પોતાનો વિનાશ નોતર્યા વગર એ કવચ કુંડળને દૂર કરી શકાય નહીં. એટલે કાવ્ય કર્ણને અલંકાર રૂપી જો કવચ કુંડળ હોય તો એ જન્મજાત હોય. એને કર્ણનું મૃત્યુ થાય જો કવચ કુંડળ દૂર થાય, એ જ કાવ્યનું પણ એ જ થવું જોઈએ જો અલંકાર એકરૂપ થયેલો હોય તો. આમ અલંકારનું અલંકારત્વ માત્ર એના બાહ્ય સ્વરૂપમાં નથી, કાવ્યના અર્થને રસને પોષક થવામાં પણ એનો રોલ છે. અલંકાર કાવ્યના અર્થને પોષક હોવો જોઈએ એટલું જ નહીં, એકવાર પ્રયોજાયા પછી એમાં એકરૂપ થઈ જવો જોઈએ, તો જ એ સાર્થક અલંકાર છે. તમે જુઓ, એક સાદું વાક્ય લો, સાગરના પાણીના તરંગો પર વીજળી ચમકે છે. સાગરના પાણીના તરંગો પર વીજળી ચમકે છે. તમને જરાય વાક્ય આકર્ષશે નહીં. પણ જો એવું હોય, જલદી જલદલ પર દામિની દમકતી, વાત તો એની જ છે. જલદી જલદલ પર, સાગરના પાણીના તરંગો પર દામિની દમકતી, વીજળી ચમકે છે, વાત એની જ છે. પણ પેલી તમને તરત જ આકર્ષે છે. વાત એકની એક હોવા છતાંય કહેવાય છે જુદી રીતે. અને આ જે વધારે કાનને ગમ્યું એનું કારણ છે, તમે લ અને દ વર્ણ એ ફરી ફરી પ્રયોજાયા છે. જલધી જલદલ પર દામિની દમકતી, જ અને દ વર્ણ, વર્ણ એટલે શબ્દ, અક્ષર. તમે એવું કહો, કોઈ પણ તમારી બહેનપણી કે પ્રીતિનું હૃદય કોમળ છે, પણ પ્રીતિનું હૃદય ફૂલ જેવું કોમળ છે, તો એની અસર વધારે પડે છે, કારણ કે તમે કશેક એને સરખાયું. એટલે શબ્દ રચનાનું કોઈ સૌંદર્ય પ્રગટ કરવા કે અર્થને કોઈ નવી છટાથી ચિત્તમાં અંકાઈ જાય એવા ચિત્રથી રજૂ કરવા માટે મોટે ભાગે અલંકારો આપણે પ્રયોજીએ છીએ. અલંકારના મુખ્ય બે પ્રકાર, એક શબ્દના અલંકાર, બીજા અર્થના અલંકાર. એટલે શબ્દાલંકાર અને અર્થાલંકાર. દાખલા તરીકે, વન વન વીંઝતા વાયરા રે એને સાચવી વાજો. અહીં જે સુંદરતા છે એ વ વર્ણ, વ અક્ષરના પુનરાવર્તનથી એ સૌંદર્ય જન્મ્યું છે. વન વન વીંઝતા વાયરા રે એને સાચવી વાજો. એટલે જો તમે અહીંયા કોઈ બીજો વર્ણ અક્ષર મૂકી દો તો એ સૌંદર્ય ખતમ થઈ જાય. એટલે શબ્દાલંકાર છે. કમળ થકી કોમળું રે બહેની અંગ છે એનું. અહીં શબ્દ રચનાની ખૂબી નથી, પણ તમે એના અંગને કમળની કળી સાથે સરખાવીને કોમળતાનું એક ચિત્ર ઊભું કર્યું છે. એટલે જે ખૂબી છે એ અર્થની છે, કોમળતા. એટલે અર્થનો ચમત્કાર છે.
શબ્દાલંકારની અંદર જે ખૂબી છે, જે ચાવી છે, એ શબ્દો છે. એટલે શબ્દાલંકારવાળી કોઈ રચનામાં અર્થ જાળવીને શબ્દો બદલી નાખીએ તો અલંકાર રહેતો નથી. જેમ કે કૂંચી કરાવવું કરુણાનંદ કેરી, એની બદલે જો તમે એવું કહો કે ચાવી બનાવવું કરુણાનંદ કેરી, તો કોઈ અલંકાર બચતો નથી, ચમત્કૃતિ બચતી નથી. એટલે એક વર્ણ ત્યાં મહત્વનો છે, એક અક્ષર મહત્વનો છે, એટલે એ શબ્દાલંકાર છે. આની જગ્યાએ તમે અર્થાલંકારની અંદર ધારો કે શબ્દ બદલો છો, નવનીત સરખું કોમળ હૃદય અથવા માખણ સરખું કોમળ હૃદય. નવનીત અને માખણ બે પર્યાય છે. શબ્દ બદલ્યો છતાંય અલંકારની ચમત્કૃતિ અથવા તો અર્થ એનો એ જ રહ્યો, તો આ અર્થાલંકાર છે, પેલો શબ્દાલંકાર. તમે વર્ણ બદલો એટલે વાત પૂરી થઈ જાય, ચમત્કૃતિ રહે નહીં. આપણે આપણી વાતની શરૂઆત અર્થાલંકારથી કરીએ. પહેલો અલંકાર ઉપમા અલંકાર. દાખલા તરીકે હું એક જ નામ રાખીશ, પલકની હથેળી કોમળ છે, એવું તમારે કહેવું છે. પણ તમે એવું કહો એની જગ્યાએ પલકની હથેળી કમળની પાંદડીઓ જેવી કોમળ છે. તમે પલકની હથેળીની કોમળતાને કમળની પાંદડીઓની કોમળતા સાથે સરખામણી કરી અને એટલે તમને એની વધારે અસર થઈ. એટલે કહેવાનો મતલબ એ, જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે તો એને ઉપમા અલંકાર કહેવાય. જે વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવી હોય એને ઉપમેય કહેવાય. પલકની હથેળી એ ઉપમેય છે. જે વસ્તુની સાથે સરખામણી કરી તેને ઉપમાન કહેવાય. તો કમળની પાંદડીઓ એ ઉપમાન છે. કોઈ એક સમાન ગુણની બાબતમાં ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. આ બે વસ્તુઓ વચ્ચેની સરખામણી, હવે વસ્તુ નહીં કહું, ઉપમેય અને ઉપમાન વચ્ચેની સરખામણી સૂચવતા શબ્દો જેવું, સરખું, સમૂહ, સમાન, તુલ્ય, સમોવડું, શું, આવા શબ્દો સરખામણી માટે વપરાય. આ બધા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહેવાય. થોડાક ઉદાહરણ. પલકની હથેળી કમળની પાંદડીઓ જેવી છે. પીઠાશ, હમીર, નાગજણ ત્રણેય પથ્થરના પૂતળા જેવા સજ્જડ બની ગયા. પૂતળા જેવા. તો પીઠાશ, હમીર, નાગજણ ઉપમેય છે, પથ્થરના પૂતળા ઉપમાન છે, અને સજ્જડપણું એ સાધારણ ધર્મ છે. દરિયો અને ટીટોડીમાંથી લીધું. ડુંગરશા જહાજ મેં કઈ કઈ ડૂબાવ્યા. અહીં જહાજ ડુંગરશા જહાજ, ડુંગર જેવડા જહાજ. થોડાક દાખલાઓ. તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો હવે તમે તમારી જાતે કઈ ઉપમા, ઉપમેય, કયો ઉપમાન, કયો સાધારણ ધર્મ એ કરી શકો. શોભે જેવી સૂચિ નિસરતી માનસેથી મરાલી, વર્ષા કેરા વિમલ જલમાં નાચતી વા મૃણાલી. દેવિયાની કાંતનું એની અંદરથી હશે. નમણી નાગર વેલશી એ નવ યૌવનાશી, હૈયાના મહેલમાં જેવી કવિતા ચમકતી રહે એવી ગેબી પ્રભાવંતી ચંદ્રીની ચંદ્રિકા વહે. નાનાલાલ. સાગરને તીર ત્યાં હરખે ટીટોળી, મોતી શા ઈંડા પાછા લઈ. મોતી જેવા. જો સામે વિકરાળ વમળ છે, કાળ સમૂહ તોફાન પ્રબળ છે. આવી પંક્તિ આપે ત્યારે આપણને વધારે મુશ્કેલ થઈ જાય છે.
પણ કાળ સમૂહ, કાળ જેવું એ યાદ રાખવાનું. ઉપમા વાચક શબ્દ છે. કાળુની લીંબુની ફાડ જેવી આંખો ડબડબી ઉઠી. આંખો કોના જેવી? લીંબુની ફાડ જેવી. અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તૈયાર. ટગર ફૂલશી. તો ઉપમા અલંકાર કેટલી રીતે કવિઓ પ્રયોજે છે અને તમને કેટલી રીતે પૂછી શકે. બીજો એટલો જ જાણીતો અલંકાર જે તમારે વારે વારે આવે એ છે રૂપક. અહીં પેલામાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી થાય છે. અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ છે, બે એક જ. પેલામાં હતું રમણીનું મુખ ચંદ્ર જેવું, અહીંયા એવું છે રમણીનું મુખ એટલે જ ચંદ્ર. બે વચ્ચે કોઈ ભેદ નથી. અહીં એક પદાર્થને બીજા જેવો છે એમ ન કહેતા બંને વચ્ચે સમાન અધિકાર, એકતા બતાવી હોય ત્યારે રૂપક અલંકાર કહેવાય. ઉપમામાં બે પદાર્થનું સુંદર સાધર્મ્ય દર્શાવાય છે, જ્યારે રૂપકમાં સાધર્મ્યની ઉત્કટતા દર્શાવવા માટે બેઉ વચ્ચે અભેદ દર્શાવાય છે. સદવિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાથી વડું કશું નહીં. અહીં સદવિદ્યા ઉપમેય છે અને રત્ન ઉપમાન છે, પણ બેઉને સદવિદ્યા રત્ન વિશાળ છે, બેઉ સાથે જ. વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી. વિઠ્ઠલવર ઉપમેય, વાળી ઉપમાન, બંને વચ્ચે અભેદ. દમયંતીનું મુખ કમળ વિકસિત થયેલું જોઈને. દમયંતીનું મુખ કમળ, મુખ એ જ કમળ, મુખ કમળ જેવું એવું નહીં, મુખ કમળ. કરી તુજ શીર કેશ સર્વ ભેળા, વદન સુધાકર ને રહુ નિહાળી. વદન સુધાકર, સુધાકર એટલે ચંદ્ર. સરખામણી નહીં, એક જ. નવા વરસના બાળકને હું આંગળી ઝાલી લાવું. નવા વરસ રૂપી બાળક નહીં, નવા વરસના બાળકને. અભેદ એટલે રૂપક. દમયંતીનું મુખ એટલે પૂનમનો ચંદ્ર. ફરી ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ એટલે રૂપક. હાથ ગૂંથેલ એના હીરના રેલોલ, હૈયું હેમંત કેરી હેલ રે. અભેદ. બપોર એક મોટું શિકારી કૂતરું છે. રૂપક. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા છો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા છો. અભેદ. હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે, કદી નંદ કુંવરની સંગે રે, મુને શશિવદની કહી રે. મને ચંદ્ર જેવા મુખવાળી એવું નથી કહું, શશિવદની કહી એટલે નહીં બોલું. ઉત્પ્રેક્ષા અલંકાર. પહેલું હતું પલકની હથેળી કમળ જેવી છે, પછી લીધું પલકની હથેળી કમળ જ. હવે આવ્યું પલકની હથેળી એટલે જાણે કે કમળ. તો જાણે કે તમે સંભાવના દર્શાવી એટલે ઉત્પ્રેક્ષા. પલકની હથેળીને સીધી કમળની પાંદડી કહેવાને બદલે જાણે કે કમળની પાંદડીઓ હોય એવી ધારણા કે સંભાવના કરવામાં આવી. આમ જ્યારે બે વસ્તુની ઉપમેય અને ઉપમાનની એકરૂપતાની સંભાવના દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર થાય. વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ ક્ષિતિજ. વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી આ ઝાલાવાળી ધરતી. વિરાટ જાણે ખુલ્લી હથેળી.
સરોવરો હંમેશા નીચાણમાં હોય, પણ આ તો જાણે ગંધર્વ કાસાર, જાણે વાદળા પીગળીને ટેકરીને માથે છલકાતા ના હોય. કાકા સાહેબ કાલાલકર. ઊંચા નીચા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ. ચક્રવાક મિથુન કાંતનું હોય જાણે તરંગ. કલ્યાણી અને લ્યુસીના હાથમાં રુદ્રદત્ત ઢળી પડ્યા. ભારે લોગને યાદ કરો, રવ દેસાઈની. જાણે ઉષાની બેલડી પર ધવલગીરી ઢળ્યો. આપણે વાંચવામાં મગ્ન હોઈએ ત્યારે આપણને ખબર પણ નથી હોતી કે ઉત્પ્રેક્ષા અલંકાર બાજુમાંથી જતો રહ્યો. ચોથો અલંકાર વ્યતિરેક. પલકની હથેળી તો કમળની પાંદડી કરતા પણ કોમળ. તમે ચડિયાતું દર્શાવ્યું. ઉપમેય ઉપમાનથી ચડી ગયું. ઉપમાન પર ઉપમેયનો ઉત્કર્ષ. અહીં પલકની હથેળીની કોમળતાની બાબતમાં કમળની પાંદડીઓ કરતાં પણ ચડિયાતી. આ રીતે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાયું. સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય છે, પણ અહીં વ્યતિરેકમાં એવું થતું નથી. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ? તો વ્યતિરેક થયો. સુદામાના વૈભવ પાસે કુબેર પાણી ભરે. બાપનું હૃદય ફૂલથી એ કોમળ હતું. વ્યતિરેક. કમળ કળી થકી કોમળું રે બહેની, અંગ છે એનો. બલિહારી તારા અંગની, ચમેલીમાં દીઠી નહીં. સખતાઈ તારા દિલની, મેં વજ્રમાં દીઠી નહીં. એટલે એવું નહીં શોધવાનું કે મને તો ચડિયાતું કંઈ દેખાયું નહીં. બલિહારી તારા અંગની, ચમેલીમાં દીઠી નહીં. ચમેલી કરતા પણ વધારે બલિહાર. તો વ્યતિરેક આ રીતે પણ હોય. અનન્વય, પાંચમો અલંકાર. અન વત્તા અન્વય, અનન્વય, જેનો કોઈ જોટો ન મળે તે. માં તેમાં. ઉપમેયને સરખાવવા માટે કોઈ ઉપમાન તમને મળતું નથી. બેવ એક થઈ જાય. ઉપમેય માં, ઉપમાન પણ માં. બેવ એના એ જ, તમને કોઈ બીજું સરખામણી માટે મળ્યું નહીં. એટલે જ્યારે ઉપમેય અને ઉપમાન સમાન થઈ જાય ત્યારે જે અલંકાર છે એ અનન્વય, જેનો જોટો જડે નહીં તે અલંકાર. રામરાજ્ય એટલે રામરાજ્ય. હિમાલય એટલે હિમાલય. વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુ સમો. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણના યુદ્ધ સમો. વ્યોમ તો વ્યોમના જેવું, આકાશ માટે બીજું કંઈ આકાશ જેવું. તારું મુખ તે તારું જ છે, તારી આંખો તે તારી જ છે. હે રમણી, તું તે તું જ છે. આ અનન્વય છે. જવાહર તે જવાહર, નહેરુ માટે. એક લોહી એટલે એક લોહી. તો ઉપમેય ઉપમાનના સંબંધથી તમને આટલા અલંકાર આજે બતાવ્યા. બાકીના શક્ય હશે તો કાલે અથવા તો પછી.